નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો। પંચમહાલના શહેરામાં 5.43 ઇંચ વરસાદ। સુરત, પંચમહાલ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર। અમિત શાહે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો। વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર ચર્ચા કરવાની માંગ। રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર। સુરતમાં 15 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન ડિવાઈડર સાથે અથડાઈ। ડ્રાઈવરને ખેંચાવતા અકસ્માત સર્જાયો। 2 વિદ્યાર્થીઓને ઈજા। એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું અમદાવાદનું બસ સ્પોટનું ટર્મિનલ 2 તૈયાર। હવે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની બસો અહીંથી જ ઉપડશે। વિપક્ષના ભારે વિરોધ વચ્ચે એફસીઆરએ સુધારા બિલ જીપીસીને સોંપાયું। અખિલેશ યાદવે કહ્યું, અલ્પસંખ્યકોને નિશાન બનાવતું બિલ। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેલાડીઓને વૈશ્વિક મંચ ઉપર પહોંચાડવા માટે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શક્તિદૂત 2.0 યોજનાનો પ્રારંભ કરાયો। રાજ્યના જળાશયોમાં 71% પાણીનો સંગ્રહ। ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ હજી ભરાયો નથી। એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ ઝૂ અને નાઇટ સફારી ડીસામાં આકાર લેશે। 542 કરોડના પ્રોજેક્ટને મળી લીલી ઝંડી। પર્યાવરણની સુરક્ષા માટે એફએસએસએઆઈનો મોટો નિર્ણય। પાન મસાલાના પ્લાસ્ટિક પેકિંગ પર લાગશે પ્રતિબંધ। પીએમ મોદીએ કહ્યું, રીલ્સના યુગમાં શોર્ટકટ ન અપનાવો। જેનઝીને અન્ય સંઘર્ષોથી પણ શીખવું જોઈએ। ઇન્ડિગો ફ્લાઇટના એન્જિનમાં ખરાબી। ચેન્નઈમાં ઇમરજન્સી લેન્ડિંગ। 224 મુસાફરો હતા સવાર। બોગસ બિલ બનાવતી નશાકારક કફ સિરપના વેચાણનો પર્દાફાશ। 3 ફાર્મા પેઢીઓનું લાયસન્સ રદ। એનાલોગ પનીર મળતા એએમસીએ એચએલ ફ્રેન્કી સહિત 3 એકમો સીલ કર્યા। ડાળી લીમડામાં 5700 કિલો મેંદાનો નાશ કરાયો। અમેરિકન અધિકારીનો દાવો, મોદી ટ્રમ્પ ટેરિફ મુદ્દો ઉકેલાશે। તેમણે કહ્યું, તેમના વચ્ચે સારા સંબંધો। કોલંબિયામાં ભૂકંપથી 224 લોકોના મોત, 1200 લોકો ઘાયલ। 86 ઇમારતો ધરાશાયી થઈ તો 1500 થી વધુ ઘરને નુકસાન। 3000 થી વધુ લોકો ગુમ। એમપીમાં સતત ત્રીજા દિવસે વરસાદથી પૂર જેવી સ્થિતિ। રાજસ્થાનમાં ટનલમાં પાણી ભરાતા જામ થયો। યુપીના કાશીમાં 100 મંદિર ડૂબ્યા। ફુગાવાએ ચિંતા વધારી। જુલાઈમાં સતત 9મા મહિને છૂટક મોંઘવારી વધી। ફુગાવાએ સામાન્ય માણસના બજેટને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું। પાલનપુરમાં માત્ર 1.5 ઇંચ વરસાદમાં જૂના બસ સ્ટેન્ડ રોડ અને અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ। શ્રાવણમાં અમદાવાદમાં 30 મંદિરના દર્શન કરી શકાશે। લોકોને બસ ઘરેથી લઈ જશે અને મૂકી પણ જશે। 100% ટેરિફ પર પીટર નાર્વોનું નિવેદન। કહ્યું, પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધો દ્વારા આ મુદ્દો ઉકેલાશે। હિમાચલ પ્રદેશ સરકારે પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલ અને અનાથ અને વિધવા સેસ વધારવાનો નિર્ણય લીધો। ખાડી પૂરના કારણે ઘરમાં થયેલા નુકસાનનું વળતર નહીં મળતા મહિલાઓએ ધરણા શરૂ કર્યા। ક્રિકેટ શ્રેણી રમવા કગાગ્રા બાંગ્લાદેશને બીસીસીઆઈએ આપ્યો મોટો ઝટકો। નહીં રમે કોઈ પણ મેચ। કર્ણાટકમાં તમાકુ અને ગુટખા પાન મસાલા આજથી 1 વર્ષ પર પ્રતિબંધ। જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય। હાલ ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।